ભરૂચ નગરપાલિકાની સામે આવેલા ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે ને દિવસે જોખમી બની રહ્યું છે। આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ધસી પડવાના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે। તેમ છતાંય અહીંયા ધંધો કરતા લોકો પોતાની જિંદગી તો જોખમમાં મૂકી રહ્યા છે, સાથે જ અહીંયા ખરીદી કરવા આવતા ગ્રાહકોની જીવન પણ જોખમમાં મૂકી રહ્યા છે તેમ લાગી રહ્યું છે। આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ધસી પડ્યા હોય, પરંતુ સદનસીબે જ્યારે કોઈ હોતું નથી ત્યારે આ દુર્ઘટના સર્જાય છે। ત્યારે આ શોપિંગના બિલ્ડર કોઈનો જીવ ગયા પછી આ શોપિંગનો જર્જરિત ભાગ હટાવવાની કામગીરી કરશે કે કેમ તેવા પ્રશ્નો શહેરની જનતા પૂછી રહી છે। આ અંગે તાત્કાલિક શોપિંગના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી। જોકે ઉલ્લેખનીય છે કે આ ઘટના દિવસે બની હોય તો વધારે લોકોની અવરજવર નહીં હોવાના કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ જો રાત્રિના સમયે દુર્ઘટના બની હોત તો અનેક લોકો પરિવાર સાથે બેસતા હોય છે, તેથી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તેમાં કોઈ બેમત નથી। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ।